માળિયાહાટીના તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખ તરીકે રણજીતસિંહ મશરીભાઈ યાદવની નિમણૂક. તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી સામે 3 દિવસ પહેલા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી. ત્યારે તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતસિંહ મશરીભાઈ યાદવને આજે કાર્યકારી પ્રમુખનો ચાર્જ સોંપ્યો છે. રણજીતસિંહભાઈ યાદવે આજે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. આ સમયે તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના આગેવાનો, ગામડાના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. કાલોડિયા તાલુકા ભાજપ પ્રમુખ માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 2 દિવસ પહેલાં નયનાબેન આશીષભાઈ લાડાણી, જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા, તેમને હોદ્દા પરથી અવિશ્વાસની દરખાસ્ત લઈને દૂર કરેલા. જે પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી, જેને સત્તાવાર રીતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને આજે સત્તાવાર રીતે તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલ હતો. જે સંદર્ભે માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચશ્રીઓ આજે બહોળી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવને મીઠું મોઢું કરાવી અને શુભેચ્છા પાઠવી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાન સોંપેલું છે. જેથી આ માળિયા તાલુકાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો અને તમામ કાર્યકર્તાઓ કાયમી રીતે તાલુકા પંચાયત ખાતે જે પણ તાલુકાના જનતાના કામો હોય એની સેવા કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતભાઈ યાદવ અઠવાડિયામાં 2 દિવસ તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી અને લોકોના કામ માટે તત્પર રહીને હાજરી આપશે.